હળવદ તાલુકામાં વાણંદ ચોવીસી દ્વારા સૌ પ્રથમવાર 11 દીકરીઓના સમૂહલગ્ન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહલગ્નમાં વિવિધ અવસરો, મંડપ મુહૂર્ત, જાન આગમન, ભોજન સમારંભ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ સિહોરા સહિત અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય ઋષિદાસજી મહારાજ મહંત શ્રી લીંબોજી ભવાની મંદિર વઢવાણના હસ્તે કરવામાં આવ્યું હતું। સમૂહલગ્ન મહોત્સવમાં રસિકભાઈ કરસનભાઈ બજાણિયા, પ્રમુખ શ્રી ઝાલાવાડ એજ્યુકેશન ટ્રસ્ટ, નટુભાઈ નાગજીભાઈ બજાણિયા, અધ્યક્ષ સમૂહલગ્ન સમિતિ, ધીરુભાઈ ગોરધનભાઈ લાણધોજા, પ્રમુખ હળવદ વાણંદ ચોવીસી સહિતના જ્ઞાતિના આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હળવદ તાલુકા વાણંદ ચોવીસી તેમજ યુવક મંડળના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। વાણંદ સમાજ 24 આયોજિત 11 સમૂહ લગ્નનું આયોજન થયું અને એમાં અમારા સમાજના શ્રેષ્ઠીઓ તેમજ યુવાનભાઈઓએ ખૂબ મહેનત કરી। તેમજ આ જે જગ્યા છે આપણે નકલંગ ગામ, એમાં દલસુખ મહારાજે પણ અમને અમૂલ્ય ફાળો આપ્યો છે, એમની જગ્યા આપી અને અમારા જે મેઇન દાતા હતા રસિકભાઈ બજાણિયા, એનો ટોટલ જમણવાર તરફથી હતો અને ભવિષ્યમાં આવા સારા આયોજન કરો એવી અમારી પાસે અપેક્ષા રાખી છે અને અમે પણ એવી અપેક્ષા બધા પાસે રાખી છે। હળવદના અમારા સિવાયના બીજા સમાજે અમને ઘણો સાથ સહકાર આપ્યો છે આ કાર્યમાં અને આ કાર્ય અવારનવાર થતા રહે, વર્ષો વર્ષ એવી અમને આશીર્વાદ આપ્યા છે। સમાજ તરફથી નકલંગ ગામ, ગુરુગામ, શક્તિનગર ખાતે 11 દીકરા દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને આ દિવસે અમારા સમાજના આગેવાનો તેમજ સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા સાહેબ તથા અન્ય બીજા ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત રહી અને અહીંયા કાર્યક્રમમાં સહભાગી થયેલ છે।